દેવ દાનવ અસુરો દૈત્ય મહાશક્તિશાળી ઉપર ઈષ્ટ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર, તો પણ તે માના શરણે જાય છે. જ્યારે જગતના કાર્ય કરવા માટે તેમને પણ શક્તિ ખૂટી જાય છે તો તે માતાના શરણે જઈને હાથ મસ્તક નમાવવા પડે છે અને માને કરગળીને કહે છે કે માં, અમને શક્તિ ખૂટી જાય છે તો માં તમારા શરણમાં આવ્યા છે, અમને શક્તિની જરૂર પડે માં. તો માની પાસેથી શક્તિ લઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ જગતના કામ કરી રહ્યા છે. તો આ જગતમાં પછી અસુરો, દૈત્ય, દેવ, દાનવો, માનવો, પ્રાણી, ગંધર્વો કોણ માના શરણમાં ના જઈ શકે? કારણ કે મા વિના પુત્ર નથી અને મા વિના આ સંસાર પણ નથી. માત પિતાના સહયોગથી આ સંસાર પ્રચલિત થયો છે. ત્યારે સંતોના એવા કાવ્ય મેં રચેલું છે કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. અસંખ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમે માનું મુખડું. મુખમેથી કાળી કોળીઓ મોટા કર્યા, એવા પુનિત જનના કાળજા પઠડા બનીને ફૂમશો નહીં. તો માના ઉપકારનો બદલો કોણ આપી શકે? કે જે માત પિતાની સેવાની અંદર સાવરણે બલિદાન આપી દીધું, તો તે જ આત્મા બોલતો બોલતો ઉપરના લોકમાં ગયો છે. માત પિતાનો બદલો પુંડલીક ભક્તએ આપ્યો છે. તેમ ઘણા ખરા કાવ્યોમાં એવું બતાવેલું છે કે શેઠ સાગરસા ચંગાવતીનો પુત્ર ચલૈયો, કે જેને માત પિતાની સેવાની અંદર પોતાનું મસ્તક કાપી આપ્યું છે. તો વર્ષની અંદર તમામને શક્તિ ખૂટી જાય છે તો 12 મહિને આસુ સુદ નવરાત્રિના નોરતા મેં માને સર્વે સૌને ગુણગાન ગાવા પડે. જ્યારે નવરાત્રિના 9 દિવસની અંદર માને ખરા ભાવથી હાથ મસ્તક નમાવે છે, તે 12 મહિના સુધી તેને કોઈ વચમાં અકસ્માત સમય આવતો નથી કે આ જીવ
કहीं ઉપાધિના અંદર ભરાઈ જતો નથી. કારણ કે માના શરણમાં સાચી રીતના સેવા કરીને માના આશીર્વાદ લઈ લે તે પુત્રના જન્મ જન્મના પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે. તો આસુ માસની નવરાત્રિના 9 દિવસ માની સાચી ભાવનાથી સેવા કરવી જોઈએ સર્વને. ચાહે આ સૃષ્ટિની અંદર જો કોઈ દેવી દેવતા, દૈત્ય, અસુરો, માનવ, પ્રાણી, કોઈ બી જ્ઞાતિ જાતિ તમામને માની શરણે જવું પડશે. માં વિના સર્વને આ શરીર પલ ઘડીની અંદર છૂટી ચાલ્યું જાય છે. તો માના આશીર્વાદ દ્વારા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ જગતના ઈષ્ટદેવ અને એમના કામ જોઈને ઋષિ મુનિઓ સંત ભક્તે ભગવાન સ્વરૂપ સ્થાપના કરી છે. તો નવરાત્રિના દિવસની અંદર માના અપાસ ખરી રીતના કરો. એક ટાણું ખાઈને માને શરીરની શક્તિ અર્પણ કરો. માને પોતાનો ભાવ અર્પણ કરો. માને ખરા પ્રેમથી ધૂપ દીપ અગરબત્તી જલાવો અને મસ્તક નમાવો. એ માનવ ધર્મ છે. અને સર્વના માટે આ કાર્યમાં ભાગ લેવા માટે વિનંતી કરી છે કે મનુષ્યની વાત નથી, દેવની વાત નથી, પરંતુ અસુરો, દૈત્યો, રાક્ષસ ગમે તે બળવાનું શેતાનો હોય તો માની નવરાત્રિની અંદર 9 દિવસ માની સેવા અવશ્ય કરવી જોઈએ. અને માના અપાસ પણ એક ટાણું કરવું જોઈએ. તો એ અવશ્ય માના આશીર્વાદ દ્વારા એના જીવનની અંદર જે થતી ભૂલો છે એ સુધરી જશે. અને માં એને સેમ કુશળ જાળવી લેશે. માના આશીર્વાદ દ્વારા આ સંસાર તમારો પાર થઈ જશે. કારણ કે વાલ્મીકે માં સીતાની સેવા કરી તો વાલ્મીક એક જાતનો ભીલ હતો, કુલ કર્મ કરવા વાળો લૂંટારો. તો પણ બધા ઋષિ મુનિઓની અંદર અધિક એ ગુરુપદ પામી ગયો. જેને સંકુટલા કે જે કારવાળ ઋષિની પુત્રી અને તે પછી દુષ્યંત સાધુના ઋષિ મુનિના સહવાસથી ગર્ભ રહેલો અને તે ગર્ભ બહાર આવ્યા પછી તેનો પુત્ર થયો હતો. તે સંકુટલા વિશ્વામિત્રીએ ના ધર્મપુત્રી બની વિશ્વામિત્રીએ એનું પાલન પોષણ કર્યું. તો વિશ્વામિત્ર બહુ અધિકતા ઋષિ ગણવામાં આવ્યો છે. તેમજ એમના પુત્ર મહાબળવાન થઈ અને આ ભારત વર્ષની અંદર એને કોઈ લાભ લઈ લીધો છે. તો માની સેવા કરવા મેં જે સંસારમાં નારાજ છે
માની સેવા કરવામાં જેનું મન લાગતું નથી, જેને મન ચિત્ત બુદ્ધિ વિપરીત થતી હોય, તો હવે પછીના જન્મની અંદર એ જરૂર મનુષ્ય તન છૂટી ગયા પછી ઈડર તીડર પશુ પ્રાણી જીવ જંતુનો અવતાર એને મળે છે. કારણ કે માએ 360 દિવસ સુધી માએ આ વિશ્વ ચરાચરમાં રહેલા જે આત્માઓ એની દેખરેખ રાખી શક્તિ પૂરી પાડી અને માને એક 9-10 દિવસ જો કદાચ આ રીતના ના સેવતો હોય તે પુત્ર કુપાત્ર ગણવામાં આવે છે. માને અપાસની અંદર એને ભૂખ તરસ ઊંઘ આલસ જો આવતી હોય તો જન્મ જન્મના પાછલા પારપ કર્મની અંદર એ ભૂલથાપ ખાઈ જશે, એના પ્રાબુદ્ધ નથી, તો જન્મ જન્મ તકે સંસારમાં સુખનો કણ પણ ભાગ ના લઈ શકશે. માં જેને જગજનની ભવાની માં શક્તિ અંબે જેને શંખચૂડ કે 3000 વર્ષો સુધી માં સાથે શક્તિ અજમાવીને લડ્યા છે. શંખ અને ચૂડ આ બે નામના જે રાક્ષસો હતા અતિશય બળવાનો, તેમને માં સાથે યુદ્ધ જમાયું હતું, તો પણ માએ તેને અવશ્ય ઠેકાણે કરી નાખ્યા છે. રાવણ કે જેને અમૃત્ય લોકની ભૂમિ પર કોઈ પણ જીતી ના શકે, તો એના શરણમાં પવન પુત્ર પવનદેવ તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તીનો દેવતાઓ રક્ષકમાં ગણાયા હતા. એના સામે કોઈ પણ શક્તિ અજમાવી ના શકે અને જીતી ના શકે એવો એક રાવણ થઈ ગયો. તો અચાનક રામે તેને મારી ના શક્યો અને મા શક્તિ ગયા પછી રાવણને ઢીલો કરી નાખ્યો છે. ત્યારે રામ જઈ અને લંકાને સીદર વિદર કરી નાખી છે, પણ ખરેખર તો મા શક્તિ ગયા પછી રાવણને માર્યો હતો. તો આ સમય નવરાત્રિનો આવે છે. ઘરો ઘરમાં માનો દીવો થવો જોવે. જ્યાં ફળિયા ચકલા પર જે માની ગરબા વાળી રાખી હોય ત્યાં સર્વેને ભાગ લેવો જોવે. જે કંઈ માની સેવાને બલિદાન આપવામાં આવે તો એમાં માગે તેના કરતા બમણું આપી શકે. અને નવરાત્રિના 9 દિવસ સુધી માની સાથે હિલ મિલ થઈને જો રહે તો એનું જીવન ધન્ય બની જશે. ફરી ગમે તાવી જન્મ થાય તો માની સેવાનો લાભ એને મળશે. તેમજ ખરેખર માના આશીર્વાદથી ઉપર પરમાત્માના
પ્રિય ભક્ત બની પણ લોકમાં પહોંચી જશે. તો માની સેવા કરવાનો સમય આજે છે. મનુષ્ય તન મળ્યું છે. મનુષ્ય તનની અંદર માનવ ધર્મ એ જ પોતાનો પિતા છે અને દયા એ માતા છે. દયા કોનામાંય હોય કે જે માતા છે એનીમાંય દયા હોય છે. પિતા કોને કહેવામાં આવે કે ધર્મ. ધર્મ એ પિતા છે અને દયા એ માતા છે. અને વાણી પોતાની એ પત્ની છે. તો સરેરાશ નવરાત્રિનો સમય હર કોઈ મનુષ્યને ભેગા મળી માની સેવા કરી લેવી એ મારો ઉદ્દેશ છે. કંઈક આ જીવનમાં આટલો લાભ લઈ લેજો કે જેથી તમારી વંશ પડાન પેઢી પાછળ તમારા પગલે ચાલતી રહે. તમારી પાછલી પેઢી સુખી રહે. એ જ મારો આશીર્વાદ અને મારી કૃપા. સર્વે જે ચાલે તેને મારી કૃપા છે. માટે કરી માની સેવા જરૂર કરશો. 100 કામ મૂકીને પણ માને શીશ ઝુકાવજો. સાંજે સવારે 2 ટાઈમ 1 ટાણું અપાસ કરજો. 10 દિવસની અંદર કોઈ કદી શરીરમાં નુકસાન ના થશે. માની કૃપા તો છે જ, માની સાંઈ તો છે જ. માટે કરી માની સાથે આ જીવનમાં હિલમેલ કરીને પૂરણ કરજો. તો તમારો ભવબંધન ફેળો માફી છે મારું કહેવું. સત્ય માની નવરાત્રિના નોરતાની અંદર માનો ધૂપ દીપ સળગાવજો. મારો આશીર્વાદ.